મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જાહેર કર્યું સંકલ્પ પત્ર. બિહારમાં આગામી 5 વર્ષમાં ₹50 લાખ કરોડના રોકાણનું લક્ષ્યાંક. બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એ પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે, જેમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વાકાંક્ષી વચનો આપવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પટનામાં સંકલ્પ પત્ર જાહેર કરતા જણાવ્યું કે જો એનડીએ સત્તામાં આવશે તો આગામી 5 વર્ષમાં બિહારમાં ₹50 લાખ કરોડનું રોકાણ આકર્ષિત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં સંરક્ષણ, ગલિયારા અને વોકલ ફોર લોકલ સંકલ્પ હેઠળ 100 જેટલા લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો માટેના ઉદ્યાનો સ્થાપવામાં આવશે. આ સંકલ્પ પત્રમાં મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ મહિલા ઉદ્યોગ સાહસિકોને ₹2 લાખ સુધીની સહાય આપવામાં આવશે અને ₹1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ ₹6,000થી વધારી ₹9,000 કરવાનું અને મત્સ્યપાલકોને મળતી સહાય બમણી કરી ₹9,000 કરવાનું વચન અપાયું છે. રોજગારના મોરચે એનડીએ 1 કરોડ સરકારી નોકરીઓ અને રોજગારીની તકો ઊભી કરવાનું વચન આપ્યું છે. શિક્ષણ ક્ષેત્રે અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ₹2,000ની માસિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓ માટે બાલવાડીથી અનુસ્નાતક સુધીનું શિક્ષણ નિઃશુલ્ક આપવાનું પણ વચન છે. એનડીએ બિહારને પૂરમુક્ત બનાવવા અને કૃષિ ક્ષેત્રે ₹1 લાખ કરોડના રોકાણની પણ જાહેરાત કરી છે. बिहार के विभिन्न इलाकों में डिफेंस कॉरिडोर बनाए जाएंगे, सेमीकंडक्टर मैन्युफैक्चरिंग पार्क बनाए जाएंगे, ग्लोबल कैपेबिलिटी सेंटर बनाए जाएंगे और मेगा टेक सिल्क एवं फिटनेस सिटी की स्थापना की जाएगी. 17 नंबर, कुटीर एवं एमएसएमई का नेटवर्क बनाया जाएगा. 100 एमएसएमई पार्क और 50,000 से अधिक कुटीर उद्योगों से लोकल फॉर वोकल को बढ़ावा दिया जाएगा. दूसरा, महिला समृद्धि और आत्मनिर्भरता. मुख्यमंत्री महिला रोजगार योजना के अंतर्गत महिलाओं को 2 लाख तक की सहायता राशि सरकार देगी और 1 करोड़ महिलाओं को लखपति दीदी बनाने का काम बिहार की सरकार, बिहार एनडीए का संकल्प पत्र हम लोगों ने रखा है. दुनिया में सेमी कंडक्टर से लेकर हवाई जहाज का मैन्युफैक्चरिंग से लेकर सुई तक बनाने की पूरी कल्पना और इसमें वैश्विक बैंक और एंड हब के और ग्लोबल वर्क्स प्लेस के रूप में स्थापित करना और इसमें अगले 5 वर्षों में लगभग 50 लाख करोड़ का निवेश बिहार में एनडीए की सरकार इसमें आकर्षित करने का काम करेगी कि जिससे कि बिहार में इंडस्ट्री और आगे बढ़ सके.